વખત નકલી ઘી ઝડપાવાનો જે સિલસિલો છે તે સામે આવ્યો છે મહેસાણામાંથી કે જ્યાં નવરાત્રિના પાવન તહેવારના એક દિવસ અગાઉ મહેસાણા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તે ઝડપાયો। નાની કડીની આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50માંથી અમૂલ અને સાગર બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। મહેસાણા એસઓજીની ટીમે બાતમીને આધારે રેડ કરી મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના 880 ઘીના પાઉચ અને 3 ડબ્બા મળી કુલ 400 લીટરથી વધારે શંકાસ્પદ જે ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો। આ સાથે જ સ્થળ પર હાજર રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી। આરોપી પાસે સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ બિલ પણ ન હતા। ત્યારે હાલ તો શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ વિભાગને જાણ કરી છે। સેમ્પલના રિપોર્ટ બાદ જ શંકાસ્પદ ઘી અંગે હકીકત માલુમ પડશે। ફરી એક વખત નકલી ઘી ઝડપાવાનો જે સિલસિલો છે તે સામે આવ્યો છે મહેસાણામાંથી કે જ્યાં નવરાત્રિના પાવન તહેવારના એક દિવસ અગાઉ મહેસાણા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તે ઝડપાયો। નાની કડીની આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50માંથી અમૂલ અને સાગર બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો।